સંપૂર્ણ આરોગ્યની વ્યાખ્યા આપણે જોઈએ કે ફક્ત બીમાર ન હોવું એટલું જ નહીં, ફક્ત બીમાર ન હોવું એટલું જ નહીં, પરંતુ વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય એને સંપૂર્ણ આરોગ્ય કહેવામાં આવે છે. ક્લિયર? તમે સંપૂર્ણ આરોગ્યની વ્યાખ્યા આપો. સંપૂર્ણ આરોગ્ય ફક્ત બીમાર હોવું એટલું જ નહીં, પરંતુ વ્યક્તિ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોય તેને સંપૂર્ણ આરોગ્ય કહેવાય. બાષ્પીભવનની અલગ વાત છે. આ છે બાષ્પોત્સર્જન. વૃક્ષ મૂળિયા વાટે જમીનમાંથી પાણી શોષે છે. વૃક્ષ મૂળિયા વાટે જમીનમાંથી પાણી શોષે છે અને પર્ણો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છોડે છે. આ ઘટનાને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. ઓકે.